જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા હતી કે ભગવાન કૃષ્ણ વિશે જન્માષ્ટમી છે તો એકાદ શ્લોક અથવા 20-25 મિનિટ માટેની કોઈ એવી સમજણ રજૂ કરવી જોઈએ. કેમ કે આપણે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે આપણે રામ વિશે લગભગ એકાદ કલાકનો 55 મિનિટનો વિડીયો મૂક્યો હતો. હવે ગીતાજી આપણે અત્યારે રજૂ કરીએ છીએ 5 અધ્યાય કાલે આપણે એમના સાર સાથે પૂર્ણ કર્યા. મને મારા એક મિત્રે એવું કીધું કે આપણી ફરજમાં આવે, તારી ફરજમાં કે તારે આ કરવું જોઈએ ભગવાન કૃષ્ણ વિશે. યાર, પણ ક્યારેક એવું થાય છે ભગવાન કૃષ્ણ વિશે શું કરવું, શું બોલવું, ક્યાંથી શરૂઆત કરવી, કેમ કરવી? યાર, એ શબ્દોને પહેલે પાર રહેવા વાળો વ્યક્તિ, યાર, એ શબ્દોથી પહેલે પાર છે. યાર, નેતિ નેતિ જ્યાં વેદ બધે જ, વેદો પણ ન ઈતિ એમ કહે છે. પુષ્પદંત જેવા વિદ્વાને ભગવાન શિવ વિશે જે લખ્યું, અસિત ગિરી સમમ શ્યાત કજલમ સિંધો પાત્રે, બસ એવા શબ્દો અહીં ભગવાન કૃષ્ણને લાગુ પડે. મહાન આચાર્યોએ વિવિધ પ્રકારના ભગવાન કૃષ્ણ વિશેના જે એમના અષ્ટકમ લખ્યા છે એ પણ એક વિશિષ્ટ પ્રકારનું છે. ક્યાંથી શરૂઆત કરવી ભગવાન વિશે? એ જગન નિયંતાનો એ વાત સાચી છે કે આજે જન્માષ્ટમી છે, કલાકોની અંદર લગભગ 3-4 આપણો શ્લોક બહાર પડ્યા પછી લગભગ 4 જ કલાકમાં ભગવાન શ્રી કૃષ્ણનો આખું ભારત અથવા તો વિશ્વના સનાતનીઓ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ખુશી મનાવતા હશે. એટલે બધા મિત્રો સાથેની અને મારી લાગણીઓને થોડીક વાચા આપવાનો એક નમ્ર પ્રયાસ કરું છું. હું એમાં કેટલો સફળ રહું, કેટલો આપને સમજાવી શકું. ઘણી વખત અંદર રહેલી લાગણીઓ એવી હોય છે કે એમને શબ્દ દેહ નથી આપી શકાતા. હું ઈચ્છું તો પણ એમના શબ્દ દેહ આપવાનો પ્રયત્ન કરું તો પણ ન આપી શકું. હું જે કહેવા માંગતો હોય ન કહી શકું, કેમ કે લાગણીને, ભાવનાઓને કોઈ ભાષા જ નથી હોતી, કોઈ ભાષા નથી હોતી. અને એમ છતાં આપણે પ્રયત્ન કરીએ કે જગન નિયંતાનો જ્યારે જન્માષ્ટમી આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એક તો એ ભગવાન કૃષ્ણ અષ્ટમી શબ્દ મેં એક વખત સાંભળ્યું હતું કે 8નો આંકડો અને ભગવાન રામને માટે 9નો આંકડો. તમે 9ના આંકડાના હિસાબમાં 9 એકુ 9 2 9 3 27 9 ચોક 36 9 પંચા 45 એમ તમે 9 થી 90 સુધી જાઓ અને લાસ્ટ ડિજિટના તમે એમને સરવાળો કરો તો 9 જ આવશે. એમ ભગવાન સળંગ એક જ રીતે પોતાનું જીવન ચાલ્યા ગયા, જીવતા ગયા, એક જ સીધી લીટીમાં, 9 થી આગળ પણ નહીં અને નીચે પણ નહીં ને ઉપર પણ નહીં, એક જ સરખો 9માં છે. ભગવાન કૃષ્ણ અષ્ટમીએ જન્મ્યા છે, અષ્ટમીએ જ 8મા સંતાન તરીકે છે. વસુદેવ અને દેવકીના 8મા સંતાન. 8 એકુ 8 લઈએ અને 8 2 તો કે 16 અને 16 એટલે 6 ને 1 સીધા 7 થાય, નીચે ઉતરા. 8 તેરી 24 એટલે 6 થાય, પાછા નીચે ઉતરા. 8 ચોક 32 એટલે 5 થાય, પાછા નીચે ઉતરા. જેટલા નીચે ઉતરવું એટલો અવતાર છે ભગવાનનો. આપણે વાત કરી હતી ને, અવતરણ કરવું એટલે નીચે ઉતરવું. ભગવાનનો અવતાર થયો તો એટલે નીચે ઉતર્યા છે ભગવાન. ભગવાનનો અવતાર છે એટલે નીચે, અવતરણ કરવું એટલે નીચે ઉતરવું. આખા બ્રહ્માંડનો ભાર ઉંચકવા વાળો વ્યક્તિ જ્યારે ટચલી આંગળી એ ગોવર્ધન પર્વતને ધારણ કરે, બ્રહ્માંડ ઉચકી લેતો હોય એ ગોવર્ધનને તો ઉચકી લે ને. યાર, મેં આજના જ એક ડિજિટલ મીડિયામાં વાંચ્યું કે ભગવાન કૃષ્ણએ ઈટ પણ ન ઉચકી શકે એવડું બાળક, એ ગોવર્ધન થોડો ઉચકી શકવાના. એ જે કંઈ હોય તે કોઈ સાયન્સની દ્રષ્ટિએ જોવે છે, કોઈ બીજી દ્રષ્ટિએ જોવે છે, જે હોય તે. પણ મને તો એવું લાગે છે એમણે ગોવર્ધન ઉચકો હશે. હું તો માનું છું કે એમણે ગોવર્ધન ઉચકો હશે. આખા બ્રહ્માંડના ભારને ઉંચકવા વાળો ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકે તો એનું નીચું થયું નહીં, પણ એમ છતાં શ્રેષ્ઠ અવતાર થયો. એટલે અહીંયા 8 ને 7 ને 6 ને 5 ને અને વળી પાછા 8 પંચા 40, 5માંથી 4 આવ્યા, 5માંથી 4 આવ્યા.
અને પછી 8 શબ્દ, એમ તમે જોતા જાઓ એ 8 અને 9ના આંકડાઓની જે મજાકો કે કીધી છે, જે કોઈ વ્યક્તિએ કીધી હોય, એ કોઈ આંકડા શાસ્ત્રી હશે, પણ મને તે સમયે ગમી હતી એટલે મને એમ થયું કે તમારી સાથે હું શેર કરું. બીજું, ભગવાન કૃષ્ણ 8મું સંતાન છે. મિત્રો, કૃષ્ણ ભગવાને ગીતાજીના એ 7મા શ્લોકમાં, ચોથા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે, હે ભરતવંશી અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે હું મારી જાતનું સર્જન. પણ મને એવું લાગે છે કે હવે ભગવાને પોતાની જાતનું સર્જન કરી લેવું જોઈએ. આ 4 કલાક પછી એમણે કોઈને કોઈ જગ્યાએ અવતાર ધારણ કરી લેવો જોઈએ, કેમ કે હજી તારા અવતરવાની રાહ જોવે છે. જેમ કંસ રાહ જોતો હતો, પણ એ તને મારવા માટે રાહ જોતો હતો. કંસની રાહ પણ એવી જ હતી. તારા પહેલા ભાંડવડાથી ચાલુ કરીને એ 8મા સંતાનમાં એમનો મૃત્યુનો દાતા હશે એવું એમને આકાશવાણી મારફત સાંભળ્યું. તેદુનો કંસ રાહ જોતો હતો કે નહીં, આ બાકીના 7ને મને નહીં, મારે એમનું 8મું સંતાન દેવકીનું જોઈએ. મિત્રો, કંસ મામા હતા. ભગવાન કૃષ્ણને પણ આપણે ભલામણ કરવી પડે કે કંસ મામા હતા, એટલે તારા માતા સાથેના સંબંધને કારણે એમણે તારા 8મા સંતાન દેવકીના 8મા સંતાનના જન્મવા સુધી રાહ જોઈ, માર્યા નહીં. અને અત્યારે બીજું તારું કાંઈ નક્કી નહીં, તું કયો અવતાર ધારણ કરીને આવે. તું કચ્છ બનીને આવ્યો છું, તું મચ્છ બને, તું વરાહ બનીને આવ્યો છું, તું નોખા નોખા અવતાર ધારણ કરીને આવે, અમને કંઈ નક્કી નહીં. કેમ ખબર પડે કે તું શું બનીને આવવાનો છે? તું કુકડો બનીને આવવાનો છે તો તને જન્મવા નહીં દે. માણસ અત્યારે ઈંડાથી ચાલુ કરીને કુકડીને આખી આખી ખાઈ જાય છે. તારે જન્મવાનો સ્કોપ જ નથી રહ્યો. આ સભ્ય સમાજનો માણસ અત્યારે સાયન્સની મદદ લઈ, વિજ્ઞાનની મદદ લઈ અને ભ્રૂણ હત્યા કરે છે. એ ભ્રૂણમાં તારો વારો ન ચડી જાય એનું ધ્યાન રાખજે. જન્મવું હોય તો જન્મી લેવું જોઈએ. હવે તમને નથી લાગતું, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમને નથી લાગતું કે તમે જે વચન દીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, તમને નથી લાગતું કે ધર્મનો ગ્લાનિ થઈ ગઈ હોય એવું? અને જો તમને એવું લાગતું હોય તો હવે તમારે આ 4 કલાક પછી સૃષ્ટિ ઉપર ક્યાંક પદાર્પણ કરવું જોઈએ, તમારે અવતાર ધારણ કરવો જોઈએ. બીજું મિત્રો, ભગવાન બધું જ કરી શકે, કેમ કે તે પૂર્ણ પુરુષોત્તમ છે યાર, પૂર્ણ પુરુષોત્તમ છે. અને પૂર્ણ પુરુષોત્તમ ક્યારેય અડધો હોય જ ન શકે, કેમ કે પૂર્ણ તો એમના પહેલા શબ્દો છે યાર. એમના નામની શરૂઆતમાં પેલા પૂર્ણ છે, તો એ અડધો કેવી રીતે હોય છે? પણ દુઃખ સાથે કહેવું પડે કે આપણે એમને પૂરા સમજી ન શક્યા, એટલે આપણા સંપ્રદાયોએ એ ભગવાન કૃષ્ણના ટુકડા કરીને કહે, પૂર્ણ પુરુષોત્તમને કોઈએ એક બાલકૃષ્ણ તરીકે 11 વર્ષ અને 51 દિવસના જ કૃષ્ણની પૂજા કરે, બીજા કૃષ્ણને નથી પૂજતા. કોઈ એવા છે કે જે બીજા એક કૃષ્ણની પૂજા કરે કે આ પૂર્ણ પુરુષોત્તમ અમારો છે. કોઈ એક વ્યક્તિઓનો જૂથ એવું છે જે માત્ર યોગેશ્વર કૃષ્ણને જ પૂજે છે. એમને તું આખું નથી સમજાણો. એ આખા કૃષ્ણને ન સમજી શકવા વાળા એ કૃષ્ણને પાર્ટમાં સમજાય છે. ભલે એની સામે કોઈ વાંધો નથી, પણ તને માને તો છે, સમજે તો છે. પણ મિત્રો, તમે વિચાર કરો કે તમે કોઈ એક વ્યક્તિ સાથે એ બાળપણમાં એમને બહુ સારી રીતે રાખો અને જુવાનીમાં પછી તમે એને બોલાવો નહીં, તો એમની કૃપા કેવી રીતથી વરસે? એમ તમે કોઈ એક વ્યક્તિને જુવાનીમાં સારી રીતે રાખો અને એમના બાળપણને સ્વીકારો નહીં, તો એ કેવી રીતે થાય? એ ન ચાલે. એટલે પૂર્ણ પુરુષોત્તમને પૂર્ણતાથી સ્વીકારો, જેવો છે તેવો. તમને એવું લાગતું હોય કે અમારો નાનો એવો કૃષ્ણ જે તોફાન કરે છે, મજાક કરે, મસ્કરી કરે, ગોપીઓના વસ્ત્રોની ચોરી કરે, એ કૃષ્ણ ક્યારેય આવું ન કરે યાર. એ યુદ્ધમાં આવડું મોટું મંડાણ ન કરાવે. પણ એ એમની પરિસ્થિતિ સાથેનો લગાવ હતો. પરિસ્થિતિમાં એ સર્જન કરવા આવ્યા હતા યાર, વિસર્જન કરવા નહીં. એમને કંઈક નવું સર્જન કરવું હતું. એમણે જે વચન આપ્યું હતું ને એને સ્થાપના કરવી હતી, એટલા માટે કૃષ્ણએ કીધું. અને મિત્રો, એ પૂર્ણ પુરુષોત્તમ છે તમને ખબર પડી જ જાય, કેમ કે ભગવાન કૃષ્ણ છે ને એ કેટલા વાગે જન્મા છે? રાત્રિના 12 વાગે જન્મા છે.
અને 12 એટલે શું? તો કે ઘડિયાળના વિવિધ ફોર્મેટમાં છે ને, તમે જુઓ આપણા ગવર્મેન્ટ ફોર્મેટ કેવા છે, 1 થી 24 નો આંકડો બતાવે, રાત્રે 11 થયા હોય ત્યારે 23 બતાવે, અને 24 રાતના 12 થાય ને એટલે 4 0 થઈ જાય, કલાક 0, મિનિટ 0, અને સીધી જ પરબારી 01 સેકન્ડથી ચાલુ થાય એમ. અને 0 છે ત્યારે ભગવાન કૃષ્ણનો અવતાર થયો છે, અને 0 છે ને એ પૂર્ણ છે. 0 ને કોઈ દી તમે અડધો કરી જ ન શકો. 0 નો અડધો શું? 1 નો અડધો અડધો થઈ શકે, અડધાનો અડધો પા થઈ શકે, પાનો અડધો થઈ શકે, એનો અડધો, પણ 0 નો ક્યારે અડધો ન થાય. 0 છે પૂર્ણ છે મિત્રો, અને એટલા માટે ભગવાન કૃષ્ણ પૂર્ણ છે. કેમ કે 0 ના સમય પણ એને એવો પસંદ કર્યો છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એમ ક્યારેય એમના કટકા ન થઈ શકે. શૂન્ય પૂર્ણ હોય છે, એમ ભગવાન કૃષ્ણ છે, શૂન્ય છે. અને એટલા માટે એમણે આટલા બધા કર્મો કર્યા, આટલા કર્મો કરાવ્યા. હું કરતો નથી કે કરાવવા વાળો નથી, આપણે ગીતાજીમાં જોયું હતું, એ કર્મ કરતો પણ નથી પણ કરાવવાળો. એમ છતાં ભગવાન, આપણે એવું લાગે છે કે એમણે કર્મ અર્જુન પાસે કરાવ્યા, પોતે પણ આટલા કર્મો કર્યા, એમ છતાં એ કર્મ શૂન્ય છે. ખુદ ભગવાને ગીતાજીમાં સ્વીકાર્યું છે કે ન મેં કર્મ ફલ સ્પૃહા, ન મેં કર્મ બંધી હતી. મને કર્મના ફળની સ્પૃહા નથી ને માટે મને કર્મ ક્યાંય બાંધતો નથી. કોઈ જગ્યાએ મને કર્મ નથી બાંધતું. બીજું મિત્રો, ભગવાન કૃષ્ણ કેટલો દયાળુ છે, એ કેટલો બધો માયાળુ હશે. ભગવાન કૃષ્ણને જ્યારે ઇન્દ્રએ એમ કીધું કે તમારે જે જોઈતું હોય તે માંગો, એક વખત દેવરાજ ઇન્દ્ર છે ભગવાન કૃષ્ણ અને અર્જુન ઉપર પ્રસન્ન થયા કે તમારે જે જોઈતું હોય ત્યારે માગો, ત્યારે અર્જુને વિવિધ પ્રકારના હથિયારોની માગણી કરી કે મને આટલા આટલા હથિયારો મળે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે પાર્થો મેં પ્રીતિ, મને પાર્થમાં પ્રીત રહેવી જોઈએ, આજીવન અનંત વર્ષો સુધી પાર્થમાં પ્રીત રહેવી જોઈએ, બીજું મારે કાંઈ નથી. પાર્થમાં પ્રીત એટલે પૃથાનંદન, અર્જુનમાં મને પ્રીત, અને બીજો અર્થ પૃથા એટલે પૃથ્વી, પૃથ્વીના જે કોઈ સંતાનો છે ને એમાં મારો પ્રીત, મારી લાગણી, મારી પ્રીત રહેવી જોઈએ. અને પૃથ્વીના સંતાનો એટલે મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, વૃક્ષો છે, નદી છે, પર્વત છે. અને એમને જે પ્રીત કરતો હોય, તો તમે જેને પ્રીત કરતા હોય એને ઉંચકી ન લ્યો, તો પૃથ્વીનું સંતાન એક પર્વત છે, પૃથ્વીને ફાડીને તો નીકળો છે ને, એટલે એમણે ગોવર્ધન તરીકે ઉંચકી લીધો હોય તો શું ખોટું હોય એમાં? ટચલી આંગળી પર ઉંચકી લીધો હોય. અને એ કદાચ યમુનાની રેતી બોલે એને કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો શું ખોટું છે? એ કદાચ કદમનું વૃક્ષ બોલે. અમારા ગુજરાતી કવિએ લખ્યું છે, માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદમની ડાળી, યાદ બેસી તને અહીં વેણુ વાતા તાવન માળી, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, હવે માધવ ક્યાંય નથી મધુવનમાં. એ ભગવાને પ્રીત કરી છે આપણી સાથે. અને એટલા માટે ભગવાન કેવડો દયાળુ છે કે તમે આટલા બધા શાસ્ત્રોને ન વાંચી શકતા હો, આ વેદો, વેદાંગો, ઉપનિષદો, આટલા દર્શન શાસ્ત્રોને તમને ન ખબર હોય, આ બધું ક્યારે વાંચશો? એક કામ કરો, આ બધાનો સાર હું તમને અમૃત બનાવીને આપું છું, આને પીજો. અને એ જ આપણું શ્રીમદ ભગવદ્ ગીતા છે. ખરેખર મિત્રો, જ્યારે શરૂ કરવાનું હતું ત્યારે 2-4 મિત્રો બહુ મારી પાછળ પડ્યા હતા, તું કંઈક કર યાર બામાં. ત્યારે મારી બહુ ઈચ્છા નહોતી, તમને જે છે એ હકીકત કહું. ક્યારેક ઈચ્છા થતી હતી કંઈક કરું, ક્યારેક ઈચ્છા થતી હતી નથી કરવું કંઈ. બહુ લાંબુ થઈ જશે, કરી શકશું કે નહીં કરી શકીએ. અને ઠાકુરે એવી કૃપા વર્ષાવી યાર. પહેલા અધ્યાયના લગભગ 10-12 શ્લોક પૂરા થયા. પછી એમના પ્રત્યેની પ્રીતમાં જે મારો વધારો થયો છે, હું જ એક જ જાણી શકું, હું એક જ અનુભવી શકું, એ બીજાને અનુભવવું અશક્ય છે. કોણ જાણે કેમ ઠાકુરે મારી ઉપર વિશિષ્ટ કૃપા કરી અને આ ચાલ્યું પ્રવાહ. હું ઈચ્છું છું કે આ પ્રવાહ વહેતો રહે, એમની કૃપાથી આ પ્રવાહ વહેતો રહે. અને તમે બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં, બીજા શાસ્ત્રો ન વાંચી શકો તો આ હું તમને એક આપું છું યાર, એમના શરણે જજો. જ્યારે પણ જિંદગીમાં અટકાવ, જ્યારે પણ તમે અટકો, કદાચ મારે આવતા વહેલું મોડું થાય એવું બને તો લ્યો. ઘણી વખત આપણો બહુ નજીકનો ડોક્ટર હોય ને મિત્રો, એ શું કરે, તમે અવારનવાર કોઈ રોગચાળો આવતો હોય ને ત્યારે એ તમને 10-12 પડીકીઓ આપી દે,
કે માથું દુખે ને તો આમાંથી ખાઈ લેજો, તાવ જેવું આવે, શરદી જેવું આમાંથી, થોડી કળતર હોય તો આમાંથી, શરીરનો દુખાવો હોય તો આમાંથી ખાઈ લેજો. એમ ભગવાન કૃષ્ણએ 18 પડીકી આપી છે ગીતાજીની, 18 અધ્યાયની. જ્યાં જેવો દુખાવો થતો હોય ને, જેવી બીમારી હોય ને, એ અધ્યાય ખોલજો, એ પડીકીને મમડાવજો તમે મનની અંદર, હૃદયમાં એમને ઉતારજો, શરીરમાં ઉતારજો, ચોક્કસ એ દૂર કરી દેશે. અને એ કેટલો બધો સારો છે ભગવાન કૃષ્ણ યાર. નોખા આચાર્યોએ નોખા વર્ણનો કર્યા. શંકરાચાર્યએ એમનો જે કૃષ્ણાષ્ટકમ લખ્યું, ભગવાન શંકરાચાર્ય આદ્ય ગુરુ, કૃષ્ણાષ્ટકમની શરૂઆતમાં બહુ સરસ વાત લખી. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એ કૃષ્ણ એ નાગરને હું નમન કરું છું યાર. અને વલ્ભાચાર્યએ મધુરાષ્ટકમ લખ્યું. મિત્રો, મારી ઈચ્છા જે છે મધુરાષ્ટકમનો એકાદ શ્લોક સમજાવવાની. પુષ્ટિ માર્ગના પ્રણેતા વલ્ભાચાર્ય ભગવાન કૃષ્ણની એ સાંવરી મૂર્તિની સામે કદાચ ઉભા રહ્યા હશે, અથવા તો આંખો મીચીને એને મનોમન યાદ કર્યા હશે. ભગવાન કૃષ્ણની એ મનમોહક મૂર્તિ એમની સામે દેખાણી હશે, અને ભગવાન કૃષ્ણે કીધું, વાહ યાર કેટલી સરસ છે. એમના વાળ, ગુગરિયાળા વાળ એમણે જોયા હશે યાર. એમની ઉપર એમનું મોરપીંછ ને એમના વસ્ત્રો ને પિતાંબર ધારી ચતુર્ભુજ, એમના દર્શન કર્યા હશે. વાળ સારા છે, એમની વેણુ સારી છે, એમની આંખો સારી છે. અરે આમ તો જો એમના ઓઠ કેટલા સારા છે. અને ભગવાન વલ્ભાચાર્યને એમ થયું આમનું શું જ સારું નથી એમ, એટલે તો પછી એ મધુરાષ્ટકમ નામ આપી દીધું. અને એમનો મૂળ મંત્ર એમણે જાળવી રાખ્યો કે મધુરાધિપતે અખિલમ મધુરમ. હે મધુરતાના સ્વામી અધિપતે, તું તો તારાથી તો મધુરતાની શરૂઆત થાય છે યાર. તું મધુરતાનો સ્વામી છો, તું મધુરતાનો સ્વામી છો. અને તારું અખિલમ મધુરમ, તારું જે કાંઈ છે, તારું પગલું પડે ને તો પણ મધુર છે. એ પગલું પણ પૂજનીય બની જાય છે. તારા વાંસળીમાંથી નીકળેલો સૂર પણ પવિત્ર છે. તું પવિત્ર છે. તારું હસવું, ખાવું, પીવું, ઉઠવું, બોલવું. વલ્ભાચાર્યએ આખું લિસ્ટ આપી દીધું યાર. એમની સાથે સંકળાયેલી બધી વસ્તુઓનું લિસ્ટ આપી દીધું યાર. બધું જ મધુર છે, એમાં કંઈ ઘટે નહીં યાર, એમાં કંઈ ઘટે નહીં. ગુજરાતી સાહિત્યના ક્યાં ગઝલકારે લખ્યું એ મને ખબર નથી યાર, પણ એક ગઝલકારની એક પંક્તિ છે, છો તમે ઘણા સુંદર, પણ જો પરવાનગી આપો તો મારા શબ્દ દેહમાં મઢી હું તમને અતિ સુંદર બનાવી દઉં. તમે ખૂબ સુંદર છો, પણ જો તમે પરવાનગી આપો તો હું તમને મારા શબ્દ દેહમાં મઢી અને અતિ સુંદર બનાવી દઉં. એમ વલ્ભાચાર્યએ મધુરાષ્ટકમમાં ભગવાન કૃષ્ણના જે શબ્દો દેહમાં મઢ્યા છે કૃષ્ણએ, એમની કોઈ સીમા નહીં. એમાંથી ચોથા શ્લોકમાં વલ્ભાચાર્યએ લખ્યું કે ગીતમ મધુરમ, પિત્તમ મધુરમ, ભુક્તમ મધુરમ, સુપ્તમ મધુરમ, રૂપમ મધુરમ, તિલકમ મધુરમ, મધુરાધિપતિ અખિલમ મધુરમ. હવે તમને પ્રશ્ન થાય, 8મા શ્લોકમાંથી તમે ચોથો જ શ્લોક શું કામ સમજાવવાનું નથી? એટલા માટે મેં સમજાવવામાં નક્કી કર્યું કે ચોથા શ્લોકનો પહેલો શબ્દ છે ગીતમ મધુરમ. વલ્ભાચાર્યએ લખ્યું ગીતમ મધુરમ, તારું ગીત મધુર છે. આપણને એમ થાય ભગવાન કૃષ્ણે એવું ક્યારે કયું ગીત ગાયું તે આ વલ્ભાચાર્યએ લખવું પડ્યું ગીતમ મધુરમ, તારું ગીત મધુર છે. તો યાદ કરો, 18 અક્ષોણી સેનાની સામસામે તૈયારી. અર્જુન પણ એટલો જ જુસ્સામાં આવી ગયો અને ભગવાનને કીધું, ઉભયોઃ સ્થાપય રથ, ઉભયોઃ સૈન્યોઃ મધ્યે સ્થાપય મે રથ. હે કેશવ, મારા રથને બંને સેનાઓની વચ્ચે. અને નોખા શંખ ફૂંકાઈ ગયા છે. આટલા બધા રણશિંગાઓને આપણે પેલા અધ્યાય વખતે જોયું કેવડો ભયંકર અવાજ આવે છે. 18 અક્ષોણી સેના, એના અશ્વો, હાથી, એના વાજિંત્રો, આ તે બધું, એટલા પુષ્કળ માણસો, એટલા કિલોમીટર, ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી સેના. અને ન્યા સંપૂર્ણ સ્વસ્થ થઈ, સંપૂર્ણ એકાગ્ર થઈ, કોઈ પણ ના અવાજની અસર કર્યા વિના ભગવાન કૃષ્ણએ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂ કરી અને અર્જુનને ગીતાજી સમજાયું. એમણે પોતાના સ્વમુખે ગાયેલું ગીત છે ને આખી દુનિયાને, આખી સૃષ્ટિના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તૈયાર છે.
તૈયાર ઊભા છે દરેકના પ્રશ્નોના જવાબ લઈને. એમ તારું ગીત કેટલું બધું. આવી અશાંતિની વચ્ચે તું શાંતિનો અનુભવ કરી અને આવું દુનિયાને સર્વશ્રેષ્ઠ ગીતની શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ગીતની તે ભેટ આપી છે. આવું કોઈ ન ભૂતો ન ભવિષ્યથી આવું કોઈ ગીત ગાયું નથી કે કોઈ ગાશે નહીં. એટલા માટે કદાચ એ વલ્લભાચાર્યએ લખ્યું હશે ગીતમ મધુરમ. તારું ગીત મધુર છે, બહુ મધુર છે તારું ગીત. જોકે વલ્લભાચાર્ય એ બધી વસ્તુઓ અહીં ભગવાન કૃષ્ણના બાળપણને ધ્યાનમાં રાખીને લઈ છે. પછી તરત જ વલ્લભાચાર્ય એ જ શ્લોકમાં બીજો શબ્દ વાપર્યો પિત્તમ મધુરમ. પીવું મધુર છે, તારું પીવું મધુર છે. પીવાની બાબતમાં તો ભગવાન કૃષ્ણની બાબતમાં જોઈએ તો ભગવાન કૃષ્ણે કદાચ ગાયનું દૂધ પીધું હશે. વલ્લભાચાર્યની એવી ઈચ્છા હોય અથવા તો કોઈ બીજી ઈચ્છા બતાવવાની હોય, પણ એમ છતાં જો યાદ કરીએ તો બાળક સ્વરૂપે તો ગાયના દૂધ કરતા પહેલા તો માતાનું દૂધ પીધું હોય. હવે માતાને તો ભગવાન કૃષ્ણ છોડીને બી આવ્યા છે, જેવા જન્મમાં એ જ સાથે છોડી દીધા છે. એમનું કામ જ એ છે કે હું તમને મોક્ષ અપાવીશ. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન કહે છે હું તમને મોક્ષ અપાવીશ. કોકને એવી શંકા જાય કે તું તો જેલમાં જન્મો છે તો અમને કેવી રીતે મોક્ષ અપાવીશ? અરે પણ જો તો ખરા જન્મતા વેત મારે માટે ક્યાં જેલ છે યાર. હું તો તરત જ બહાર નીકળી ગયો. જો આવી 7 જેલને તોડીને હું એક ક્ષણની ઉંમર ન હોઉં અને 7 આવી જેલને તોડીને જો હું બહાર નીકળી શકતો હોઉં તો તને શું કામ ન કાઢી શકું એમ. અને અહીંયા 6ઠા દિવસે માસી પૂતના જ્યારે કૃષ્ણને મારવા માટે આવે છે ત્યારે કોઈ પણ વસ્તુ તમે જોજો, દવાની અસર, ઝેરની અસર જો દૂધ સાથે ભેળવીને પાવામાં આવે ને તો એની પુષ્કળ અસર થાય. માસી પૂતના પોતાના દૂધમાં ઝેર ભેળવીને આવ્યા છે અને આપણા બાળ કૃષ્ણએ માસી પૂતનાના ખોળામાં બેસી ન તો માસી પૂતનાના દૂધને પીધું ન તો ઝેરને પીધું અને એ આપણા ઠાકુર એમના પ્રાણને પી ગયા. એટલા માટે કદાચ વલ્લભાચાર્યએ લખ્યું હશે પિત્તમ મધુરમ. તારું પીવું મધુર છે. તું પીવે છે તો આવી રીતે પીવે છે. બીજું ભુક્તમ મધુર. ત્યાર પછીનો ત્રીજો શબ્દ વાપરો ભુક્તમ મધુર. ખાવું મધુર છે. તું માખણ થોડું ખાવું હોય અને આખો માખણથી ભરાઈ રહે છો. જે તારી ખાવાની આ રીત છે, ખાવાની તને ઈચ્છા થાય તો તારા મિત્રોને તું મનુષ્યમાંથી પ્રાણી જેવો એમના ઉપર સવાર થઈને તું તારી મટુકી લઈ અને ફોડે છે અને માખણને ખાય છે. તારી મિશ્રી ખાવાની રીત સાવ જુદી છે. ભુક્તમ મધુર. એ સિવાય બીજી એક ઘટના પણ કદાચ વલ્લભાચાર્યની યાદ આવી હશે ગુરુ મહારાજને. એમણે એક જગ્યાએ લખ્યું કે ભુક્તમ મધુરમ, ખાવું મધુર. એટલે શું કહેવા માંગે? તો કે ખાવાની બાબતમાં વલ્લભાચાર્યએ કદાચ એવું કીધું હોય કે એક વખત બાળ કૃષ્ણ છે એ માટી ખાઈ જાય છે અને દાવુને ખબર પડે છે. દાવું એમને જોઈ જાય છે કે કૃષ્ણએ માટી ખાધી અને બલરામ છે માતા યશોદા પાસે જઈને ફરિયાદ કરે છે કે કૃષ્ણ તો માટી ખાય છે. અને માતા યશોદા આવે છે કૃષ્ણને કહે છે મોઢું ખોલ. ભગવાન ના પાડે છે, ના કંઈ નથી. અરે મોઢું ખોલ નથી. અને પરાણી જ્યારે કાન મરડી અને મોઢું ખોલે છે ને ત્યારે ભગવાન કૃષ્ણ પોતાનું મોઢાને ખોલે છે અને અંદર બ્રહ્માંડના દર્શન કરાવે છે. માને આભા બનાવી દે છે. એ બાળ કૃષ્ણ જો ખાલી માટી ખાય છે ને તો આખા બ્રહ્માંડના દર્શન કરાવી દે એવી તારી તાકાત છે યાર. એટલે ભુક્તમ મધુરમ, તારું ખાવું મધુર છે. ભુક્તમ મધુરમ, તારું ખાવું મધુર છે. પછીનો શબ્દ વાપરો ભગવાને રૂપમ મધુરમ. રૂપ મધુર છે. રૂપની બાબતમાં તો જે લોકોએ એમને જોયા ને એ મોહિત થઈ ગયા. ભગવાન કૃષ્ણએ આખા ગીતાજીમાં વાત કરી મોહને દૂર કરો, મોહને દૂર કરો, મમત્વને દૂર કરો. અને જેટલા લોકોએ કૃષ્ણને જોયા એ મોહિત થઈ ગયા. એમાં શંકરાચાર્યએ તો ચિત્ત ચોરકમ શબ્દ વાપરો. ચિત્ત ચોરી લેનાર છો તો મન, બુદ્ધિ, અહંકાર અને જે છેલ્લું ચિત્ત છે એમને ચોરનાર છે. એક વખત કોઈ જો તારા બાંકે બિહારીના દર્શન કરી લે એટલે પૂરું થઈ ગયું. નરસિંહ મહેતા તો ત્યાં સુધીમાં કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. પછી જન્મો જન્મનો અવતાર માગીને શું કરે? તો કે નિત્ય સેવા, નિત્ય દર્શન, નિત્ય નિરખવા નંદ કુમારને.
તમે જોવો તો ખરા નરસિંહ મહેતાની એ ભક્તિ, મારે મુક્તિ નથી જોઈતી, મોક્ષ ન જોઈએ, હરિનો જન તો મુક્તિ ન માગે, જેને એક વખત તને જોઈ લીધો છે ને એ કોઈ દી મુક્તિ ન માગે. મુક્તિથી શું થવાનું છે? મને જે જોઈને ગમી ગયો છે ને એ તો જન્મો જન્મનો અવતાર માગે, અને અવતાર માગીને શું કરે તો કે નિત્ય સેવા, તારી સેવા કરવાની ઈચ્છા હોય, નિત્ય દર્શન કરવાના, નિત્ય નિરખવા નંદકુમાર, સદાને માટે, કાયમને માટે આ નંદના કુંવરને મારે નિરખા જ કરવો છે, એકી ટસે જોયા કરવો. તો વિચાર કરો એનું રૂપ કેવું હશે કે આવા નિર્મોહી વ્યક્તિઓ, નિરહંકારી નિર્મોહી વ્યક્તિઓ એમ કે નિત્ય નિરખવા નંદકુમાર, મોહથી દૂર રાખવા વાળા એ વ્યક્તિની જ્યારે આ થાય છે. વલ્ભાચાર્ય આ શ્લોકમાં છેલ્લે લખ્યું તિલકમ મધુરમ, તિલક મધુર છે. હરિચંદનનું તિલક કરતા ભગવાન હરિચંદન જેમ ભગવાન વિષ્ણુને પ્રિય હતું એમ ભગવાન કૃષ્ણને પણ ખૂબ પ્રિય હતું. યાર, હરિચંદનના નોખા નોખા રક્તચંદન હોય, પછી હરિચંદન હોય, નોખા નોખા રંગમાં છે. અમુક જગ્યાએ તો ભાગવતમાં તો એવું લખ્યું આખા શરીરે ચંદનનો લેપ કરતા. કદાચ હોઈ શકે, બનવા જોગ છે, કરતા હશે. એક તો ચંદન છે એ શીતળ છે, બીજું ચંદન છે એ સુગંધી પણ એટલું છે, અને ચંદન છે એ શાહુકારીનું એક લક્ષણ છે. અને તિલક છે એ વૈષ્ણવોની શું કહીએ છીએ ઓળખ છે, તિલક છે. બીજું વૈષ્ણવોની ઓળખની સાથે સાથે ભગવાન કૃષ્ણનું તિલક કેટલું બધું મધુર છે કે 5000 વર્ષ પહેલા કરેલું એને જે તિલક છે ને, અત્યારે કોઈ પણ છોકરાને તમારે કૃષ્ણ બનાવવો હોય ને તો શું કરવું પડે તો કે એને ત્રિભંગી છટામાં ઊભા રાખતા શીખવવું પડે. એક પગની બીજી પગની આટી લઈ અને પગના ફણા ઉપર આમ રાખીને ઊભો રહેવાનો, અને તિલક અને હાથમાં વાંસળી આપી દો એટલે કોઈ પણ એમ કહી દે કે આ કૃષ્ણ છે. આ તિલક એની ઓળખાણ છે, અને એ બધાએ જ વૈષ્ણવોએ તિલકને ઓળખાણ તરીકે લીધું છે. એટલે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને તિલક જોવે છે ને તો કૃષ્ણની યાદ આવે છે. એટલે તિલક એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ તિલક છે. બીજું તિલક છે ભગવાન કૃષ્ણના તિલકનો આકાર છે એ શરીરને મંદિર તરીકે મૂકે છે, મંદિર તરીકે મૂકે છે. એટલા માટે કદાચ ભગવાન વલ્ભાચાર્યએ કીધું હોય તિલકમ મધુરમ. આમ તારું કેટલું એક એક વસ્તુનું વર્ણન કરું. મધુરાધિપતે અખિલમ મધુરમ, હે મધુરતાના સ્વામી તારું સઘળું મધુર છે. બધું જે કાંઈ તારી સાથે સંકળાયેલું છે તે પછી વાંસળી હોય, મોરપીંછ હોય, ગમે તે હોય, એ જગન નિયંતા ભગવાન કૃષ્ણને વિનંતી કરીએ કે તારી પાસે જે મધુરતા છે અમારા જીવનમાં ભરી દે. આજે આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મિત્રો એ જગતગુરુને વિનંતી કરીએ કે અમારી સાથે સંકળાયેલા બધા જ વ્યક્તિઓના એમના જે જીવનમાં છે એ મધુરતાનું આહ્વાન કરાવે અને મધુરતા અમને આપે, અને ભગવાન કૃષ્ણને જે કાંઈ અમને સંદેશો આપ્યો છે એ સંદેશા પ્રમાણે હું અને તમે જીવવાનો પ્રયત્ન કરીએ. મારું અને તમારું અને તમારી સાથે ને મારી સાથે સંકળાયેલા બધા જ મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ભગવાન કૃષ્ણના સંદેશા આપણા જીવનમાં ઉતરે તેવી આશા સાથે વિરમું છું. જય શ્રી કૃષ્ણ.